તો ભાઈ આપણે વડીલો અને ભાઈઓ સાથે નીકળ્યા અંબાજી, કારણ કે મહાદેવના મંદિર માટે મૂર્તિ જોવાની હતી. તો સવારના આપણે તો રમતો લૂડો અને પાછળ આવતી હતી આપણા વડીલોની ગાડી. પછી રસ્તામાં દેખાણો સેલ્ફી પોઈન્ટ એટલે ગ્રુપનો ફોટો અને વિડીયો લઈ લીધો ભાઈ એકાદો. બોલો કલ્યાણેશ્વર મહાદેવ કી જય. પછી વડીલો અને ભાઈઓ સાથે નીકળી ગયા હતા આપણે આગળના સફર માટે, કારણ કે આગળ મૂર્તિ જોવાની છે અને અંબેમાના પણ દર્શન કરવાના છે. એટલે આપણા નારાયણ બુવાજી બેસી ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર અને પહોંચાડી દીધા આપણે અંબાજી. પહેલાં તો આપણે નીકળી ગયા સમજવાડીએ અને ત્યાંથી આપણે નાહી ધોઈને રેડી થઈને પાછા નીકળી ગયા મંદિરે દર્શન કરવા માટે. ત્યાં આવી ગયા હતા આપણે ફોન લેવાની મનાઈ હતી, એટલે આપણે બહારનો વિડીયો લઈ લીધો ભાઈ. તો માતાજીને દર્શન કરી લેજો બધા ભાઈ. અને પછી વડીલો અને ભાઈઓ સાથે આવી ગયા હતા આપણે માર્બલના કારખાના ઉપર, જ્યાં આગળ આપણે જોવાની છે મૂર્તિ. એટલે આવી ગયા હતા આપણે કારખાનામાં અને વડીલો પણ આવી ગયા હતા આપણી સાથે. એટલે વડીલો સાથે આપણે પહેલાં તો કરી લીધું ચા પાણી, કારખાનાવાળા ભાઈઓ કરાવી દો. અને પછી વડીલો આપણે લાગી ગયા હતા મૂર્તિ જોવામાં. અને પછી આપણા બાવાજીએ એકાદી નંદી મહારાજની મૂર્તિ ફાઇનલ કરી. પછી યમદેવ અને કુબેરદેવ એવી ઘણી બધી મૂર્તિઓ જોઈ હતી આપણે બાવાજી સાથે. અને આપણે અંદર એક કારીગર ભાઈને પણ જોયા હતા જે કલર કામ કરતા હતા. અને પછી આપણે જે મૂર્તિઓ લેવાની હતી એનું આપણા વડીલોએ કોટેશન કાઢી ત્યાંથી નીકળી ગયા હતા આગળ બીજા એક કારખાને. એટલે આપણે નીકળી ગયા હતા અને રસ્તામાં મળી ગયા હતા આપણે માર્બલની ખાણ. એટલે આપણે લઈ લીધો તમને બતાવવા માટે એકાદો વિડીયો ભાઈ. અને પછી આવી ગયા હતા બ્રાહ્મણી માર્બલ્સ, જે આપણા રબારી ભાઈઓનો જ છે. એટલે ત્યાં વડીલો અને ભાઈઓ બધા બેસી ગયા હતા, ભાઈને બધો સમજાવતા આવી હોય મૂર્તિ. અને પછી માપ ને બધો દઈને પછી મૂર્તિ જોવા લાગી ગયા હતા. અને ભાઈઓને પસંદ આવી ગઈ બધી મૂર્તિઓને, રેટ બેટ સારા હતા એટલે પછી કરે ત્યાં મૂર્તિઓનો ફાઇનલ. અને પછી બાજુમાં કોટેશ્વર મહાદેવનું મંદિર હતું, એટલે વડીલો અને ભાઈઓ નીકળી ગયા હતા પગે પગે. ને આપણે પ્રવીણ મામા સાથે નીકળી ગયા હતા ગાડી લઈને, ગેટે રાખી ગાડી. અને પછી સીધા કર્યા મહાદેવના દર્શન ભાઈ. દર્શન કરીને પાછા આપણે આવી ગયા હતા ઇકોમાં આપણા પ્રવીણ મામા અને ભાઈઓ સાથે. અને પછી રવજી મામા સાથે નીકળી ગયા હતા આગળના સફર માટે અને પહોંચ્યા હતા રામદેવ હોટલ ઉપર. ત્યાંથી બેસી ગયા હતા આપણા નારાયણભાઈ, અને નારાયણભાઈ સાથે આપણે પણ નીકળી ગયા હતા ઘરે. તો ફોલો કરતા જજો ભાઈ, મળશું આવા નવા વ્લોગમાં.